આ તો જમવામાં બનાવ્યું. કાઈ નહીં. એ તો તે કાંઈ બનાવ્યું તું. એ તમને ભાવ્યું તું ને? શું કરવું, હા પાડું કે ના પાડું? જો હા પાડીશ તો કાલે કાંઈ બનાવ્યું નતું ને આજે ભૂખ્યું રહેવાનો વારો આવશે. એના કરતા લાવને ના પાડ દો, કાલે નહોતું ભાવ્યું. અચ્છા. હા એ પણ મને બહુ નહોતું ભાવ્યું. બસ તો એટલે જ આજ નથી બનાવ્યું. અચ્છા. تكنولوجيا تكنولوجيا عشدنها تكنولوجيا عشدنها تكنولوجيا शाबाश बेटा बहुत बढ़िया No, 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 no. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना હેલી જાન્યુઆરીમાં તારો હેપી બર્થડે આવે છે કે નહીં? હા પણ હું કઈ આખા ક્લાસમાં ચોકલેટ વેચવાની નથી, એક તને દઈ દઈશ. ઓલ વખતે કે સ્ટોરી નથી મૂકી મારી ઇન્સ્ટામાં ને પાછા હામા જડત કે પાર્ટી આ વેતીનો થાને. તો સર અને મેમ ને દઈશ કે નહીં? ના રે ના, સર અને મેમડી આપને કઈ દેશે કોઈ દી? એવડો પગાર ખાય છે તો આપણે એને ધરવાનું? માંગ્યું હું કઈ ના દઉં. એ ગગલા, મને ક્યારેક એવું થાય કે હું મારા દિલની સાંભળું કે દિમાગની? તું હે ને દિલનું જ સાંભળ, દિલ લે કા, કારણ કે બીજો ઓપ્શન તો તારામાં છે જ નહીં. એલી ભૂતડી, હમણાંથી તું હાવ રેઢિયાર થઈ ગઈ છો. ઓય એલી, કેમ એલી ગોગડી, મેં શું કર્યું છે એલી? તઈ હું હાવ રખડેલી થઈ ગઈ છો. તું ભાટકા જ કરતી હોય. હું જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલું ને તો તું ઇન્સ્ટાગ્રામમાં રખડતી હોય, વોટ્સએપ ખોલું ને તો એમાં રખડતી હોય, ફેસબુકમાં રખડતી હોય. હાવ રેઢિયાર થઈ ગઈ છો રખડેલની. હું ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સએપમાં રખડતી હોય તો તું એમાં હું યોગા કરવા આવે? એ સોનાલ, બોલ તારું નામ ક્યાં લખાવું? મારા હાથમાં લખાવું કે મારા દિલમાં? એ દિલમાં નથી લખાવું ને હાથમાં નથી લખાવું. આ 75 લાખના મકાન લીધા છે ને એના દસ્તાવેજમાં ઠપકારો. હાલો હાય, હમણાં રક્ષાબંધન આવે છે ને તે મારો ભાઈ મને રાખડી બાંધવાના 5000 દેહે. વિચારું છું આ 5000 નું શું લઉં હું. મન દેજે, મારામાં ઘટે જ છે પૈસા. કાહું કામ લે, તમાર બેને હમણાં આવવાની છે ને રક્ષાબંધન હશે તો ગુદા હે અહીંયા વેલી. કાહું કામ વાંધો તને? મારી બેન આવે તો વાંધો શું છે હે તને મારી બેન થી? માંગી હું તો વેલી વઈ જાય, ભલે તમાર બેન ને તમાર માં રોટલા કરે હો અહીંયા. એ છે ને આ વખતે છે ને 1000 રૂપિયા દેજો રક્ષાબંધન નો, રાખડી બાંધન તો કઈ નવરી ના છે આપણે. દર વખતે આપણે એને 500 દઈશી, કેટલે ભેગા કરીએ છે. આ વખતે 1000 રૂપિયા દેજો, કહી દઉં છું તમને. મને વાહેથી ખબર પડી ને તમે એને